કરીશું જ્યાં ગુજરાતમાં ગેસની કોઈ અછત નહીં થાય। જી હા, સરકારે આશ્વાસન આપ્યું છે। સરકારે ગેસની સ્થિતિ માટે આગોતરું આયોજન કરી લીધું છે। રાજ્ય સરકારે પણ આ મુદ્દે કમિટી રચી છે। કમિટીના અધિકારીઓ સીધા કેન્દ્ર સરકાર સાથે સંકલન કરશે। કોમર્શિયલ એકમ માટે 80% ગેસ મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ, રાજ્યની જનતાને અપીલ કરાઈ છે કે કોઈ અફવામાં ન આવે। તમામ જરૂરિયાત મુજબ જથ્થો ઉપલબ્ધ છે। એલએનજીની કમી ન રહે એટલા માટે થઈને ચીફ સેક્રેટરીના અધ્યક્ષપણે એક કમિટી રચવામાં આવી છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાથે સતત સંકલનમાં રહીને તકલીફ ન પડે ઘરેલું ગેસને અને એમાં પણ ભાવ નહીં વધારવાનો નિર્ણય એ કેન્દ્રની સરકારે લીધો છે, એને આવકારીએ છીએ। ડોમેસ્ટિક પીએનજી અને સીએનજી એ બંનેનો ભારત સરકારે ભાવ નહીં વધારવાનો નિર્ણય લઈને દેશની જનતાને ખૂબ મોટી રાહત આપી છે અને પૂરતા પ્રમાણમાં કટ કર્યા વગર આ જથ્થો ઉપલબ્ધ થાય એના માટેની પણ વ્યવસ્થા એ કરી છે અને રાજ્યની જનતા માટે પણ માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે ચીફ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને બનેલી કમિટી એનો રિવ્યૂ કરીને જ્યાં જેવી જરૂર પડે ત્યાં એ રાજ્ય સરકાર પણ એમાં ભાગીદાર બનીને ગ્રાહકોને પૂરતું ગેસ મળી રહે એની ચિંતા કરી છે। અને હવે